જયશ્રી પરીખ બોલું. શામનું જ્યારે મેં સાંભળ્યું, મેં વોટ્સએપ પર ભૂપેન્દ્રભાઈ મોકલ્યું કે શ્યામ શાહ ગયા, મનમાં એકદમ ધ્રાસકો પડ્યો કે મેં તરત જ કોલબેક કર્યો. મેં કહું ભૂપેન્દ્રભાઈ હું શું સાંભળું છું? એ માદા હતા એ મને ખબર જ નથી, પણ પછી મને ભૂપેન્દ્રભાઈ કહ્યું કે માદા બી બહુ રહ્યા. પણ મારે માટે શ્યામ એટલે એટલો ટેલેન્ટેડ કે એને મન મોતી કાચ જે પિક્ચર બનાવ્યું એમાં 7 એવોર્ડમાં પિંકીને પણ એવોર્ડ મળેલો. અને એ પિક્ચર મને યાદ છે કે બધાના મોઢે કે નવો સબ્જેક્ટ, અને એવા ટેલેન્ટેડ વ્યક્તિ હજુ તો ઘણું કામ કરતે. એટલે એના ગયાનું એક સરસ ડિરેક્ટર, એક સરસ ટેલેન્ટેડ વ્યક્તિ આપણા વચ્ચેથી ગઈ, એનું આપણને બહુ દુઃખ છે અને એની બહુ મોટી આપણને ખોટ લાગશે. એટલે આ ખોટ ક્યારેય નહીં પૂરાય. મારે તો શ્યામની સાથે બહુ જ હતું. એ બરોડા રહેતા હતા, મળવાનું બહુ નહોતું થતું, પણ જ્યારે અમે મળીએ ને ત્યારે મને એટલો ઉમળકો આવે અને અમે ખૂબ વાતો કરી લઈએ એમ. એટલે એવું કહેતા બી મનમાં દુઃખ થાય છે કે ભગવાન એમના આત્માને શાંતિ આપે. આજે શ્રદ્ધાંજલિ માટે ભગવાન એમના આત્માને ખૂબ ખૂબ શાંતિ આપે, એ જ પ્રાર્થના. શ્યામભાઈ માટે શું બોલું? બહુ જ સરસ ડિરેક્ટર, બહુ જ સારા માણસ, અને એનાથી પણ ઊંચા એક્ટર પણ હતા. એટલે એમની સાથે મન મોતીને કાચ મેં કર્યું, જેમાં મને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો. તો શ્યામભાઈ સાથે એટલું કામ કર્યું છે મેં, એટલે જ્યાં હોય શ્યામભાઈ, દિલથી એમને શ્રદ્ધાંજલિ. ખૂબ સુખી થાય, ખૂબ શાંતિ મળે એમને. અમે સાથે કામ કર્યું છે, પણ કહેવાય ને કે એક ઉત્તમ કક્ષાના ડિરેક્ટર શ્યામભાઈ, બહુ જ સરસ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.